ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 યુનિટ 6 ધ ટ્રેન નાઇટ ટ્રેન એટ દેવલી એટલે કે રાત્રિની જે ટ્રેન દેવલી સ્ટેશન ઉપર રોકાય આ યુનિટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પાર્ટ 2 ની શરૂઆત કરતા પહેલા આપણે પાર્ટ 1 ને યાદ કરી લઈએ. તો આપણે પાર્ટ 1 માં જોયું હતું કે આ યુનિટમાં જે લેખક છે, લેખક પોતાના એક મુસાફરીની વર્ણન કરે છે કે જે તેઓ જ્યારે 18 વર્ષના હતા ત્યારે તેઓના દાદીના ઘરે તેઓ ઉનાળુ વેકેશન મનાવવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિ ટ્રેન જ્યારે દેવોલી સ્ટેશન ઉપર રોકાઈ હતી. આ સ્ટેશન ઉપર રોકાતા તેણે જ્યારે પોતાના રેલવે સ્ટેશનની બારીની બહાર જોયું તો તેમને એક છોકરી દેખાઈ હતી. જે છોકરી શું વેચી રહી હતી? ટોપલી વેચી રહી હતી. ત્યાર પછી આ છોકરી જ્યારે ટોપલી વેચતા વેચતા જ્યારે લેખકની બારી સુધી પહોંચે છે ત્યારે તે છોકરી રોકાઈ જાય છે અને બંનેની આંખો મળે છે. તો અત્યાર સુધી આપણે પાર્ટ 1 માં અહીંયા સુધી જોયું હતું. તો આગળ જોઈએ હવે પાર્ટ 2. She stood by my window for some time and neither of us said anything. શું કે છે અહીં? She stood એટલે કે તે ઊભી રહી. ઊભા રહ્યું ભૂતકાળનું રૂપ, સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ stood by my window એટલે કે મારી બારી નજીક. ફોર સમ ટાઈમ થોડા સમય સુધી તે મારી બારી પાસે ઊભી રહી હતી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. નાઇધર એટલે કે નકાર વાક્ય બનાવે છે કે અમારા બંનેમાંથી કોઈએ કંઈ પણ કહ્યું ન હતું. સેડ કહેવું, એનીથિંગ એટલે કે કંઈ પણ કોઈએ પણ કહ્યું ન હતું. લેખક અને તે છોકરી બંનેમાંથી કોઈએ પણ કંઈ કહ્યું નથી હજી સુધી. ત્યાર પછી બટ વેન સી મૂવડ ઓન, પરંતુ જ્યારે તે ખસે છે એટલે કે તે હલન ચલન કરે છે એટલે કે ત્યાંથી પસાર થાય છે. આઈ ડોન્ટ નો વાય, મને તે ખબર નથી શા માટે. કારણ શું તેનું ખબર લેખકને નથી. લેફ્ટ માય સીટ એન્ડ રસ્ટ ટુ ધ કેરેજ ડોર. શું કે છે અહીં? મેં મારી સીટ હતી તે છોડી. એન્ડ રસ્ટ એટલે કે દોડી જવું. કેરેજ ડોર એટલે કે જે ટ્રેનનો જે દરવાજો હોય છે ત્યાં દોડી ગયો. એટલે કે જે લેખક હોય છે તે શું કહે છે કે તેણે છોકરીએ જ્યારે ખસવાનું શરૂ કર્યું ત્યાંથી બારી પાસેથી, ત્યારે જ્યારે જવાનું શરૂ કરે છે ત્યારે લેખકને કારણ ખબર નથી કે કેમ, પરંતુ તેણે પોતાની સીટ છોડી અને દરવાજા તરફ દોડવાનું શરૂ કર્યું. દરવાજા સુધી દોડી ગયા. સી નોટિસ્ડ મી એટ ધ ડોર. તેણીએ મને દરવાજે ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. અને ત્યાર પછી તે મારી રાહ પ્લેટફોર્મ ઉપર જોતી રહી. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. ત્યાર પછી શું કહે છે લેખક? આઈ વોકડ, લેખક એવું કહે છે કે હું ચાલ્યો. અક્રોસ ધ ટી સ્ટોલ, ત્યાં જે સ્ટેશન ઉપર ચાની દુકાન હતી, ચાની જે લારી હતી ત્યાં હું ચાલીને ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન ધ સ્મોલ ફાયર. શું કહે છે કે જે ચાની કેટલી હતી તે ધીમા તાપે એટલે કે ધીમે ધીમે ગરમ થઈ રહી હતી એટલે કે ઉકળી રહી હતી. બોઇલ એટલે કે ગરમ થવું, જે પાણીની વરાળ થવું તેને કહેવાય બોઇલિંગ. ગરમ કરવું એટલે કે ઉકાળવું. ઉકળી રહી હતી કેટલી. ત્યાર પછી ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. બિહાઇન્ડ એટલે કે પાછળ, સ્ટોલ એટલે કે દુકાન. તો આપણે જોઈએ એ પ્રમાણે વાક્યમાં શું અર્થ થશે? ધ ગર્લ ફોલોડ મી, તે છોકરીએ મારું અનુસરણ કર્યું, મારો પીછો કર્યો અને તે દુકાન પાસે આવી. મારો પીછો કરી અને મારી પાછળ દુકાન પાસે આવે છે. ત્યાર પછી આગળ ડુ. શું કે છે અહીં? ડુ યુ વોન્ટ ટુ બાય ધ બાસ્કેટ. શું તમારે ટોપલી ખરીદવી છે? બાય એટલે કે ખરીદવું, બાસ્કેટ એટલે કે ટોપલી. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શું તમારે ટોપલી ખરીદવી છે? સી આસ્કડ, તેણી છોકરીએ પૂછ્યું. દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. શું કે છે? તેણે એવું કહ્યું કે આ ખૂબ જ ઉત્તમ પ્રકારની ટોપલી છે કે જે નેતરમાંથી બનાવવામાં આવી છે. નેતર એક પ્રકારનું લાકડું હોય છે, જે ઘાસ જેવું જ હોય છે, જેને આપણે એક પ્રકારે ડાંગર તો નહીં, શેરડી પણ કહી શકીએ છીએ. વાંસ અને શેરડી જેવો જ એક પ્રકાર હોય છે કેન. ત્યાર પછી નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. લેખક કહે છે કે મેં શું કહ્યું? નો એટલે કે ના, મારે કોઈ ટોપલી ખરીદવી નથી. લેખકે એવું કહ્યું.
We stood looking at each other for a long time. And then she said, અમે શું કહે છે હવે લેખક, અમે ત્યાં ઘણા સમય સુધી ઊભા રહ્યા અને ઊભા જ ન રહ્યા, ઘણા સમય સુધી એકબીજાને જોતા રહ્યા. ત્યાર પછી ધેન સી સેડ, ત્યાર પછી તેણીએ કહ્યું, છોકરી શું કહે છે, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમે સાચું કહો છો, એટલે કે પાકું કે ભાઈ તમારે ટોપલી નથી ખરીદવી? તો ત્યાર પછી શું કહે છે લેખક, ગીવ મી વન, આઈ સેડ, એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. શું કહે છે, ગેવ મી વન એટલે કે મને એક ટોપલી આપી દે. મેં એવું કહ્યું, લેખકે એવું કહ્યું. એન્ડ આઈ ટુક વન ઓન અ ટોપ, જે ટોપલી હતી, ટોપલીઓ તેમાંથી જે ઉપરની હતી તેમાંથી એક ટોપલી મેં લઈ લીધી. એન્ડ ગેવ હર અ રૂપી, અને તે છોકરીને રૂપિયા આપ્યા, જે પણ રૂપિયા હતા તે આપ્યા. ગેવ એટલે કે આપવું. ત્યાર પછી આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર, મારે તેની આંગળીઓ સ્પર્શ કરવાની ઈચ્છા હતી. ટચ એટલે કે સ્પર્શ કરવું, ફિંગર એટલે કે આંગળી, વિશ એટલે કે ઈચ્છા હોવી. ત્યાર પછી બટ આઈ કુડન્ટ, એટલે કે પરંતુ હું તે ન કરી શક્યો. ત્યાર પછી ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ, જે ટ્રેનનો જે ગાર્ડ હોય છે તેણે વિસલ વગાડી, એટલે કે સીટી વગાડી. સી સેડ, તેણીએ એવું કહ્યું, સમથિંગ, બટ ઇટ વોઝ અ લોસ્ટ in the clanging of the bell and hissing of the engine. શું કહે છે, તેણે એવું કંઈક કહ્યું, જ્યારે ગાડે વિસલ વગાડી તે સમય દરમિયાન તેણે એવું કંઈક કહ્યું, બટ ઇટ વોઝ લોસ્ટ, પરંતુ હું તે ભૂલી ગયો, એટલે કે મારી સુધી પહોંચી શક્યું નહીં. તેનું કારણ શું છે, ઇન ધ ક્લેન્ઝિંગ ઓફ ધ બેલ, એટલે કે જ્યારે ઘંટડી વાગી તેના અવાજમાં, એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન, એટલે કે જ્યારે એન્જિનનો જે સુસવાટાનો અવાજ હતો તેના અવાજમાં, તે બંને અવાજમાં તેણીએ શું કહ્યું, એટલે કે છોકરીએ શું કહ્યું તે હું જાણી ન શક્યો, હું સાંભળી ન શક્યો. ત્યાર પછી આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, મારા જે કમ્પાર્ટમેન્ટ છે, ડબ્બો છે, એ ડબ્બા સુધી પહોંચવા માટે મારે પાછા દોડવું પડ્યું. ત્યાર પછી આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લિપ્ડ અવે, જ્યાં સુધી પ્લેટફોર્મ પૂરું ન થઈ ગયું ત્યાં સુધી મેં તેણીને જોઈ હતી. ત્યાર પછી સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. સી વોઝ અલોન એટલે કે તે એકલી હતી, ઓન ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ ઉપર તે એકલી હતી, એન્ડ ડીડન્ટ મૂવ, પરંતુ તે ત્યાંથી ખસી નહીં. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પરંતુ તે મારી તરફ જોઈ રહી હતી, એન્ડ સ્માઇલિંગ અને હસી રહી હતી. ત્યાર પછી આઈ વોચડ હર until the single box came in the way and then the jungle hid the station. શું કે છે અહીં, આઈ વોચડ હર until એટલે કે મેં તેણીને ત્યાં સુધી જોઈ, ત્યાં સુધી તેણીને નિહાળી, કે જ્યાં સુધી હા until the signal box came in the way, જ્યાં સુધી છેલ્લે સિગ્નલનું જે બોક્સ હોય છે તે અમારા બંને વચ્ચે આવી ગયું ત્યાં સુધી મેં તેણીને જોઈ. એન્ડ ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન, ત્યાર પછી જંગલ આવતા સ્ટેશન સંતાઈ ગયું, એટલે કે છુપાઈ ગયું, જંગલની આવતા સ્ટેશન દેખાવાનું બંધ થઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, ત્યાર પછી શું કે છે, તેની મનમાં તેવું વિચારે છે લેખક કે હું તેણીને જે સ્ટેશન ઉપર ઊભેલી, હજી પણ એકલી ઊભેલી તેને જોઈ શકું છું. I step up awake for the rest of the journey. અહીં શું કહે છે કે આ બાકીનો જે પ્રવાસ હતો તે હવે હું જાગતો જ બેસી રહ્યો, બાકીનો જે પ્રવાસ હતો તેમાં હું સૂઈ શક્યો નહીં. I could not forget the girl's face and her dark bright eyes. શું કહે છે કે હું તેણીનો જે ફેસ એટલે કે ચહેરો હતો તે ચહેરો ભૂલી ન શક્યો. તે ચહેરા વિશે સમજાવતા કહે છે તેના ચહેરાને ન ભૂલી શક્યો. એન્ડ હર ડાર્ક એન્ડ બ્રાઇટ આઈસ, તેની કાળી અને ચમકીલી આંખોને ભૂલી ન શક્યો. બટ વેન આઈ રીચડ ડેહરા, પરંતુ જ્યારે હું ડેહરા તેના દાદીના ઘરે જ્યારે પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર
એન્ડ ડિસ્ટન્ટ. કે જ્યારે હું જેમ જેમ મારા દિવસો પસાર થતા ગયા તેમ તે પ્રસંગ હવે મારા માટે ઝાંખો થઈ ગયો, એટલે કે મારી યાદોમાં ભૂલાઈ ગયો. ત્યાર પછી ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. કારણ શું? તો કે કારણ કે મારા મગજમાં બીજા ઘણા બધા વિચારો ચાલી રહ્યા હતા. માય માઇન્ડ એટલે કે મારું મન, મારા મગજમાં. ત્યાર પછી ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. 2 મહિના પછી જ્યારે તેઓ આ દેહરા પહોંચે છે અને દેહરાથી જ્યારે 2 મહિના પછી પરત ફરે છે ત્યારની વાત છે કે જ્યારે હું દેહરાથી પરત ફરી રહ્યો હતો ત્યારે ઇટ વોઝ ઓનલી વેન આઈ મેકિંગ ધ રિટર્ન જર્ની. મને તે ફરી યાદ આવ્યું જ્યારે હું મારી ફરી વળવાની મુસાફરી જ્યારે હું કરી રહ્યો હતો, પરત ફરવાની મુસાફરી, ત્યારે મને ફરીથી તે યાદ આવ્યું. ધેન આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ. અને ત્યારે મને તે છોકરી ફરીથી યાદ આવી. રિમેમ્બર એટલે કે યાદ આવવું. ત્યાર પછી આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ into the station and I felt an expected thrill. શું કે છે અહીં? I was looking out of her. એટલે કે હું તેણીની સામે તેણી તરફ જોઈ રહ્યો હતો. જ્યારે ટ્રેન ત્યાં પહોંચે છે, દેવોલી પહોંચે છે, ટ્રેન જ્યારે દેવોલી પહોંચે છે ત્યારે હું તેણીને શોધી રહ્યો હતો. લુકિંગ આઉટ એટલે કે શોધવું, ન કે જોવું, જોવાનો પ્રયત્ન કરવો, શોધવાનો પ્રયત્ન કરવો. આઈ વોઝ લુકિંગ આઉટ ઓફ હર. હું તેણીને શોધી રહ્યો હતો. એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન ટુ ધ સ્ટેશન. જ્યારે જેવી જેવી ટ્રેન સ્ટેશન ઉપર આવી રહી હતી ત્યારે હું તેણીને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ એન એક્સાઇટેડ થ્રિલ. અને તેમ તેમ મારી અપેક્ષાઓ રોમાંચ ઉદ્ભવ કરી રહી હતી. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેણીને જોઈ કે જે જ્યારે પ્લેટફોર્મ ઉપર ચાલી રહી હતી. વોકિંગ એટલે કે ચાલવું, અપ ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ ઉપર. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવ એટ હર. હું મારા દરવાજે એટલે કે ટ્રેનના દરવાજે દોડ્યું. એન્ડ વેવ એટ હર એટલે વેવ એટલે કે હલાવો. મારો જે મેં હાથ હતો તે તેણીના તરફ હલાવ્યો. વેન સી સો મી. જ્યારે તેણીએ મારી સામે જોયું. સી સ્માઇલ્ડ. તે હસી પડી એટલે કે હસવું. સી વોઝ પ્લીઝડ that I remembered her. તેણીને એ જાણીને ખુશી હતી એટલે કે તેને ધ્યાન હતું, તેને આનંદ હતો. She was pleased. તેણીને આનંદ હતો. That I remembered her. કે હું તેણીને હજી યાદ છું. I was pleased that. મને પણ આનંદ હતો. That she remembered me. કે તેણીને હું યાદ છું. બંને એકબીજાને યાદ છે તે જોઈને બંને ખુશ થાય છે. ત્યાર પછી જોઈએ આગળ. She did not. શું કહે છે અહીં કે she did not start selling basket. આ વખતે તેણીએ બાસ્કેટ વેચવાનું શરૂ ન કર્યું. નોટ સ્ટાર્ટ એટલે કે શરૂ ન કર્યું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પરંતુ આ વખતે સીધી ટી સ્ટોલ એટલે કે ચાની જે દુકાન હતી ત્યાં આવી ગઈ. હર ડાર્ક આઈસ વર સડનલી ફિલ્ડ વિથ ધ લાઇટ. તેણીની આંખો, જે કાળી એવી આંખો હતી તે અચાનક લાઇટ એટલે કે પ્રકાશથી ભરાઈ ગઈ. ફિલ્ડ એટલે કે ભરાઈ જવું. સડનલી એટલે કે અચાનક. ત્યાર પછી વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. અમે એકબીજાને કંઈ પણ કહ્યું નહીં. થોડા સમય માટે કંઈ ન કહ્યું. બટ વી સ્પોક વિધાઉટ અ વર્ડ. પરંતુ અમે મૌન રહી. સ્પોક વિધાઉટ અ વર્ડ એટલે કોઈ પણ શબ્દ કહ્યા વિના કહેવું, જેને કહેવાય મૌન. અમે મૌન રહીને વાતો કરી. બટ શું કે છે અહીં? સોરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. શું કે છે અહીં? આઈ ફેલ્ટ એટલે કે મને મારી એવી લાગણી હતી, મારી એવી ઈચ્છા હતી કે તે તેણીને
ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જાઓ તેવી જે લેખક છે તેની લાગણી હોય છે એટલે કે તેવી તેની ઈચ્છા હોય છે. ત્યાર પછી આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિસ ઇનટુ ધ ડાર્કનેસ ઓફ ધ દેઓલી સ્ટેશન. અહીં શું કહેવા માંગે છે એટલે કે આઈ કુડ નોટ બિયર ધો થોટ એટલે કે એ વિચારને હું સહન ન કરી શક્યો. બિયર સહન ન કરી શક્યો. ઓફ વોચિંગ હર એટલે કે તેણીને જોવું. વેનિસ ઇનટુ ધ ડાર્કનેસ ઓફ દેઓલી સ્ટેશન. આજે અંધારમય અદ્રશ્ય એવા અંધારમય જે દેઓલી સ્ટેશન છે તેની ઉપર અદ્રશ્ય થવાનું જે તેને જોઈ ન શક્યો, સહન ન કરી શક્યો. લેખક કહે છે કે હું તેણીને અહીં અંધારામય જે સ્ટેશન ઉપર અદ્રશ્ય થતા જોઈ ન શક્યો. I took the basket from her hand and put them into the ground. શું કે છે કે મેં તેણીના જે ટોપલા હતા, ટોપલીઓ હતી તેણીના હાથમાંથી લઈ લીધી. and put એટલે કે મૂકી દેવું. them on the ground તે જમીન ઉપર મૂકી દીધી. she put out her hand to take the basket. તેણીએ તેના હાથ ટોપલી લેવા માટે ટેક બાસ્કેટ ટેક એટલે કે લેવું. બાસ્કેટ ટોપલી લેવા માટે તેણીના હાથ બહાર કાઢ્યા. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પરંતુ મેં તેણીના હાથ પકડ્યા એન્ડ હેલ્ડ ઇટ અને પકડી લીધા. ત્યાર પછી આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. આઈ સેડ લેખક કહે છે કે મારે દિલ્હી જવાનું છે. સી નોડેડ તેણે માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. તેણી એટલે કે છોકરીએ શું કહ્યું મારે ક્યાંય પણ જવાનું નથી. મારે ક્યાંય પણ જવું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. શું કે છે કે ગાર્ડે વિસલ વગાડી અને આ કરવા માટે હું તેને તિરસ્કાર કરું છું. હેટ એટલે કે તિરસ્કાર કરવો, આદર ન કરવો. તેણે જે વિસલ વગાડી તે બદલ હું તેને અણગમું છું. ત્યાર પછી લેખક કહે છે આઈ વિલ કમ અગેન. હું ફરીથી અહીં આવીશ. આઈ સેડ લેખકે એવું કહ્યું. આઈ વિલ યુ બી હિયર. શું તું અહીં રહીશ? સી નોડેડ ફરીથી તેણે માથું હલાવતા કહ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. ફરીથી એ જ વાક્ય બોલે છે કે મારે અહીં ક્યાંય પણ જવું નથી. સી નોડેડ અગેન અને ફરીથી માથું હલાવ્યું. Then the bell clanged and the train slipped forward. અને ત્યાર પછી ઘંટડી વાગે છે અને ટ્રેન ફોરવર્ડ આગળની તરફ સ્લીપ એટલે કે હલે છે, આગળની તરફ સરકે છે. I had to pull my hand away from the girl and run for the moving train. શું કે છે મારે તેણીના હાથમાંથી મારા હાથ છોડાવવા પડ્યા અને દોડતી ટ્રેન પકડવી પડી. તેને પકડવા માટે દોડવું પડ્યું. This time I do not forget her. અને આ વખતે હું તેણીને ભૂલી ન શક્યો, માફ ન કરી શક્યો. ત્યાર પછી she was with me for the rest of the journey. ત્યાર પછીની જે મુસાફરી હતી તે દરમિયાન તે મારી સાથે હતી એટલે કે મારા મનની અંદર હતી. ત્યાર પછી and for the long after. અને ત્યાર પછી ઘણા સમય પછી all that year she was a bright living things. અને તે મારી સાથે ચમકીલી એવી જીવનની એક તેજસ્વી એવી જીવંત એવી વસ્તુ બની ગઈ. આખા વર્ષ સુધી તે મારી સાથે રહેલી એવી વસ્તુ બની ગઈ. and when the college term ended. અને જ્યારે કોલેજનો સમય પૂર્ણ થવા આવ્યો. I packed up in the haste and left for Dehra earlier than usually. રોજિંદી દરમિયાનની જે ક્રિયા હોય તે દરમિયાન જે રીતે હું તૈયાર થાઉં તેના કરતા વધારે ઝડપથી ટ્રેન દેહરા જવા માટે હું ઝડપથી તૈયાર થઈ ગયો. I was nervous and anxious as the train entered Deoli. જ્યારે ટ્રેન દેઓલી પહોંચે છે ત્યારે હું ખૂબ જ બેચેન, નર્વસ એટલે કે બેચેન અને એનોક્સિયસ એટલે કે આતુર હતો. ત્યાર પછી I was wondering what I should say to the girl
હું એવું વિચારી રહ્યો હતો, હું એવું માણી રહ્યો હતો, મનમાં વિચારી રહ્યો હતો કે હું તે છોકરીને શું કહીશ, એન્ડ વોટ આઈ શુડ ડુ, અને હું શું કરીશ, મારે શું કરવું જોઈએ તેવું હું વિચારી રહ્યો હતો. I was determined that I would not stand helplessly before her. શું કે છે અહીં? I was determined એટલે કે મેં એવું નક્કી કર્યું હતું, મેં એવો મક્કમ નિર્ણય કર્યો હતો કે હું આ વખતે તેની સામે અસહાય રીતે ઊભો રહીશ નહીં. હેલ્પલેસલી, અસહાય રીતે ઊભા રહેવું. સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું. હું તેની સામે અસહાય રીતે ઊભો રહીશ નહીં. ત્યાર પછી The train came to the Deoli. ટ્રેન જ્યારે દેવલી પહોંચે છે, દેવલી સ્ટેશન આવે છે ત્યારે and looked up. I looked up and down that platform. હું પ્લેટફોર્મ ઉપર આમ તેમ જોઈ રહ્યો હતો. But I could not see the girl anywhere. પરંતુ તે છોકરી મને ક્યાંય પણ દેખાઈ રહી ન હતી. I opened the door. ત્યાર પછી મેં દરવાજો ખોલ્યો and stepped off the footboard. ત્યાર પછી જ્યાં સુધી તે ફૂટબોર્ડ હતું એટલે કે ચાલવાની પગદંડી હતી, જે પ્લેટફોર્મ પર ચાલી શકાય તે જગ્યા હતી, ત્યાં હું આખે બધે સુધી જઈ આવ્યો. I was deeply disappointed. મને ખૂબ જ ખલેલ પહોંચી હતી. I felt I had to do something. હવે શું કહે છે કે મારે એવું કંઈક કરવું જોઈએ એવું મને લાગી રહ્યું હતું. And so I ran up to the station master and said. ત્યારે શું કહે છે? ત્યારે મેં સ્ટેશન માસ્ટરને પૂછ્યું અને તે માટે સ્ટેશન માસ્ટર સુધી પહોંચી ગયો. ran up and said અને કહ્યું, do you know the girl who used to sell the basket here? તમે અહીં એવી કોઈ છોકરીને જાણો છો કે જે અહીં બાસ્કેટ વેચે છે એટલે કે ટોપલી વેચે છે? સ્ટેશન માસ્ટરને લેખક પૂછે છે. તો માસ્ટરનો જવાબ શું હોય છે? સ્ટેશન માસ્ટરે કહ્યું, નો આઈ ડોન્ટ, મને તેના વિશે નથી ખબર. said the station master. સ્ટેશન માસ્ટરે કહ્યું, the train was moving out of the station. ફરીથી સ્ટેશન પરથી ટ્રેન પસાર થઈ રહી એટલે કે ખસવા લાગી હતી, ચાલવા લાગી હતી. And I had to run up the platform and jumped for the door of my compartment. અને શું કહે છે અહીં કે ફરીથી ટ્રેન પકડવા માટે મારે કમ્પાર્ટમેન્ટ સુધી પહોંચવા માટે દોડવું અને જમ્પ એટલે કે કૂદકો મારવો પડ્યો, અને આવી રીતે હું મારા કમ્પાર્ટમેન્ટ ડબ્બા સુધી પહોંચ્યો. As Deoli platform vanished એટલે કે અદ્રશ્ય થવું. જ્યારે દેવલી જે પ્લેટફોર્મ હતું એ અદ્રશ્ય થઈ ગયું. I decided that one day. અને મેં એવું નક્કી કર્યું કે એક દિવસ, શું કે છે અહીં? એક દિવસ. Decided one day I would have to break a journey there. હું મારી જે મુસાફરી છે અહીં રોકીશ એટલે કે તોડીશ. મારી જે મુસાફરી છે તે અહીં એક દિવસ આવી અને રોકીશ એટલે કે મુસાફરી રોકીશ. then I would spend a day in the town. અને આ જે શહેર છે, આ જે નગર છે, તેમાં હું મારો આખો દિવસ પસાર કરીશ. make a inquiry. તેના વિશે પૂછપરછ કરીશ. and find the girl who had stolen my heart with nothing but a look from her dark and impatient eye. શું કે છે અહીં? find the girl એટલે કે તે છોકરીને હું શોધવાનો પ્રયત્ન કરીશ કે જેણે the dark and impatient eye એટલે કે તેણીની ઉત્સુક એવી કાળી આંખો દ્વારા ની એક જ નજરથી જેણે મારું જે હૃદય ચોર્યું હતું તે છોકરીને હું શોધવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી in the last few years I have passed through the Deoli many times. હવે શું કે છે? થોડા સમય પછી એટલે કે ઘણા વર્ષો પછી, થોડા વર્ષો પછી જ્યાં સુધી હું દેવલી સ્ટેશન ઉપરથી ઘણી વાર પસાર થયો. I always took out of the window to see the same unchanged face smiling to me. શું કે છે? I always look out એટલે કે હું હંમેશા એ ચહેરાને જોવા માટે શોધું છું. of the window એટલે કે બારીમાંથી to see that same unchanged smile to me. કે મારા માટે જે બદલાયેલી, કદી પણ બદલાયેલી ન હોય
કેવી? જે સ્માઇલ એટલે કે હસી, હાસ્યને શોધવા માટે જોઉં છું, મારી બારીમાંથી જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પરંતુ મેં ક્યારેય પણ મારી મુસાફરી અહીં તોડી નથી, એટલે કે અધૂરી મૂકી નથી. મારી મુસાફરી ક્યારેય પણ મેં તોડી નથી. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. I prefer to, શું કે છે અહીં કે મેં એવું નક્કી કર્યું, મેં એવું પસંદ કર્યું. To keep hoping, આશા રાખવું, and dreaming, with તેના સ્વપ્ન જોવા, તેની સાથે સ્વપ્ન જોવા, and looking out of the window, તેની માટે બારીમાંથી બહાર શોધવું, તેના સ્વપ્ન જોયા. For the girl with the basket waiting for me, એવી છોકરી કે જે ટોપલીઓ લઈને મારી રાહ જોતી હોય. ત્યાર પછી I never break my journey at Deoli. મેં જ્યાં મુસાફરી છે તે દેવલી સ્ટેશન ઉપર ક્યારેય હું રોકાયો નથી. But I pass through of the often as I can, પરંતુ વારંવાર ત્યાંથી હું પસાર થાઉં છું, પાસ થાઉં છું. શું કે છે કે હું વારંવાર ત્યાંથી પસાર થાઉં છું, પણ ક્યારેય પણ મેં મારી મુસાફરી છે તે ત્યાંથી પૂરી કરી નથી, એટલે કે રોકાયો નથી. તો આ હતો યુનિટ 6, ધ નાઇટ ટ્રેન એટ દેવલી, એટલે કે રાત્રિની ટ્રેન કે જે દેવલી સ્ટેશન ઉપર રોકાય છે.